જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે 9 વાગી ગયા છે અને ભેંસો બોલાવી લીધી છે. વાડો બાજુ ભેંસો હાલતી થઈ છે. પછી આપણે જઈએ છીએ આજ નથુ કાકાને કપાવાળામાં. જો એમના વાડામાં થઈને આપણે અહીં ઘણા એક વંડી પાસે છીંડું પાડ્યું હતું, ત્યાંથી ગાય હુંરી કપાવાળામાં જાય છે. પછી આપણે હળો બધી ગાયોને ભેંસો બધી કપાવાળામાં લઈ લીધી છે અને આપણે કાકાની બુટા કાકાની ઢોર આવી ગયા હતા. પછી આપણે ભેંસીઓને બપોર 12-1 વાગી ગયો તો ભેંસીને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી આપણે બધી ગાયોને ભેંસોને પાણી પાયું. પાણી પાઈને પછી આપણે ગાયોને ભેંસો સાંયે ઊભી હતી ત્યાં આપણો મહેમાન ભેંસો જોવા આવ્યા હતા. પછી એમને બધાને ભેંસો દેખાડે, ગાયોને ભેંસો બધી બેઠી હતી. પછી આપણે ગાયોને ભેંસો ઊભો કરીને આપણે ખેતર હતું, આપણે 15 હતા આપણા ઘરના. એમાં ધારો આવવાની હતી એટલે 15-20 હતા. એટલે પછી આપણે ગાયોને ભેંસો કપાવાળામાં આવી જાય છે. પછી આપણે કપાવાળામાં ભેંસો સારી ખૂબ સારીને પછી આપણે ભેંસો ધરે રહે એટલે હળો આપણે પછી 4 વાગી ગયા હતા. ધરે રહે એટલે હળો આપણે ઘર બાજુ વહેતા કરી દીધા ભેંસીને. આપણી ગાયોને ભેંસો વાડામાં પૂજ દીધી. જય દ્વારકા.